પ્રકરણ 9 ખોખા અને રેખાચિત્ર. પ્રસ્તાવના. મીઠાઈનું ખોખું. રમ્યા મીઠાઈ ખરીદવા ગઈ. દુકાનદારે મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર એવું ગુલાબી ખોખું બનાવ્યું. આપેલ ચિત્રને જુઓ અને અહીં આપેલ આ કટઆઉટનો ઉપયોગ કરીને ખોખું બનાવીશું. ખોખું બનાવવા માટે ઘાટી રેખાઓ પરથી કાપીશું. તેને જાડા કાગળ પર આ રીતે ચોંટાડીશું. મીઠાઈનું ખોખું બનાવવા માટે તેને તૂટક રેખાઓ પરથી આ રીતે વાળીશું. આમ તમારું ખોખું તૈયાર. સ્વપ્રયત્ન. તમે તમારી જાતે આ કટઆઉટનો ઉપયોગ કરી કેટલી ઝડપથી ખોખું બનાવો છો તે સમય નોંધો. ઘરે આવીને રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢીને ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું. તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો. આથી ખોખું આ મુજબ દેખાવા લાગ્યું. આમ આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે. ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે જોઈએ. જુઓ, અહીં બીજા 4 આકારો બનાવ્યા છે. તે દરેકને તૂટક રેખાઓ પરથી વાળી શકાય છે. આમાંથી કઈ આકૃતિની એટલે કે આકારો મદદથી ખોખું બનાવી શકાય તે શોધીએ. આકૃતિ A અને આકૃતિ C ની મદદથી ખોખું બનાવી શકાય છે. આકારોને વાળીને સમઘન બનાવો. A. બુદ્ધા એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે. તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે. તમે જાણો છો સમઘનને કેટલી બાજુઓ હોય છે? સમઘનને 6 બાજુઓ હોય છે. બુદ્ધાએ 2 અલગ અલગ 6 ચોરસવાળી આકૃતિઓ બનાવી. શું આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે? હા, આ બંને આકારોને વાળવાથી સમઘન બની શકે છે. ઓછામાં ઓછી એક વધુ આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન બની શકે. અહીં દર્શાવેલ આકૃતિને વાળવાથી સમઘન આ રીતે બનશે. સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એક એવી આકૃતિ બનાવો કે જેને વાળવાથી સમઘન ન બને. અહીં દર્શાવેલ આકૃતિને વાળવાથી સમઘન બની શકશે નહીં. અહીં ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલ છે. તે ધ્યાનથી જુઓ. વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણાઓ બનાવો. આ રીતે બારી તથા બારણાઓ બનાવીશું. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. હા, 2 એવી બારીઓ છે જેને આપણે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી. તેથી નકશામાં આ રીતે અહીં વર્તુળ કરીશું. સ્વપ્રયત્ન. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત અને તેના મિત્રોએ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમના ચિત્રો કંઈક નીચે મુજબના હતા. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. ચિત્ર D અને E યોગ્ય છે. શું તમે ચિત્ર F માં અમુક રેખા ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવી શકો? હા, આકૃતિ F માં અમુક રેખાઓ ઉમેરીને સમઘનનું વાસ્તવિક ચિત્ર આ રીતે બનાવી શકાય. મહાવરો. 1. પુલના ચિત્રો બનાવી બતાવો કે પુલ કેવો દેખાશે. અહીં આ ચિત્ર દોરીશું અને આ પુલ ઉપરથી આવો દેખાશે. અહીં આ ચિત્રમાં પુલ સામેથી આવો દેખાશે. અહીં આ ચિત્રમાં પુલ બાજુમાંથી આવો દેખાશે. 2. દિવાસળીની પેટીઓની મદદથી એક મોડેલ બનાવો કે જે કંઈક નીચે મુજબ દેખાતું હોય. અહીં દિવાસળીની પેટીઓની મદદથી આ મોડેલ બનાવ્યું છે.
જેને ઉપરથી જોતા આવું દેખાશે, જ્યારે સામેથી અને બાજુમાંથી જોતા આવું દેખાશે. સ્વપ્રયત્ન. તમારી નોટબુકમાં ઉપરયુક્ત મોડલનું વાસ્તવિક ચિત્ર બનાવો. મહાવરો. અહીં આપેલ આ રસપ્રદ મોડલ બનાવવા માટે કેટલા સમઘનની જરૂર પડે? અહીં સમઘનની ઊંચાઈ, પહોળાઈ અને લંબાઈ 5x5x5 છે. તેમાંથી બીજા અંદરના કેટલાક સમઘન નથી. બીજી લાઈનમાં 7x1, ત્રીજામાં 5x2, ચોથામાં 3x3 અને પાંચમામાં 1x4. તેથી કુલ સમઘનની સંખ્યા બરાબર 5x5x5 -7x1 -5x2 -3x3 -1x4 બરાબર 125 -7 -10 -9 -4 બરાબર 95. અહીં આ પ્રકારનો સમઘન બનાવવા 95 સમઘનની જરૂર પડશે. અહીં મોડલના કેટલાક ચિત્રો આપેલા છે. જે ચિત્ર ઉપરથી કેવું દેખાય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર ટીની નિશાની કરીશું. જે ચિત્રમાં મોડલ બાજુમાંથી કેવું દેખાતું હોય તે યોગ્ય રીતે દર્શાવતું હોય તે ચિત્ર પર એસની નિશાની કરીશું. અહીં આકૃતિ ડી એ ઉપરથી દેખાતું હોય તે ચિત્ર દર્શાવે છે, ત્યાંથી ત્યાં ટી લખીશું. અને આકૃતિ બી એ બાજુમાંથી દેખાતું હોય તેવું ચિત્ર દર્શાવે છે, આથી ત્યાં એસ લખીશું. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર.